તારું મારી દીધું ને હજી ઈવડે આવ્યા નહીં. ક્યાં રહી ગયા ખબર છે? મારે ઘરે જવાનું છે ને આવા નાટક કરીને બેહે ને ટાઈમ ની કઈ ખબર પડતી જ નથી કે આવી જાવ જટ આપણે. બસ ને મને ખબર જ હોય તારું બોલવાનું ચાલુ જ રહે. લે તમે ક્યારે આવ્યા? આ તો નથી ભારતી. મેં તો જોયા જ નતા તમને. હા તો હવે શું છે આ ઠેલા બેલા બધું તૈયાર કર્યું મકાન ને તારું મારી દીધું. વાહ એટલે તમને ખબર હતી ઘરે જવાનું મેં તમને કીધું તું. પણ તમે કીધું તું વાત હાસી. બાપુ આયા એકલા છે અને કોણ રાંધી દે છે અને ખવડાવશે કોણ? પણ બાપુજીને ભેગા લઈ લ્યો ને. હું ક્યાં ના પાડું છું? બાપુ ને રોકાય છે. હા રોકાય છે. ઈ ક્યાંક પાણી વાળતા છે માન્ય હાથ પાડવા જાવ. હાથ ભરવા જાવ બોલાય આવો. ત્યાં જમવાનું ને બધી ચિંતા કરવાની જરૂર નથી મારે માને. એક આ બાયડી છે વાવાઝોડું કઈ ખબર નથી પડતી. બોલો મારી જ ઘાણી કરતી હોય ખાય ખાય આમ જામતી ગઈ છે અને આવો કરી નાખ્યો છે. તો તમને કોણ ના મળે ખાવાનું? આખું તો આવડી કાઢે. સાણ મુની બે હું બાપુ હાથ પાડું છું. બે બાપુ બાપુ આયા ગુડાવ હામું નથી જોવું. અહીંયા ગુડાવ એ બાપા ત્યાંથી નહીં સાંભળે આમ જાઓ ને થોડાક. આવે છે એમ તો મારા બાપુ કાનના નરવા છે. તું સાનું મુની બે તારા બાપુ ગળે નથી બેરો ધપ્પો. બાપુ અહીંયા ગુડાવ. બોલ બેટા બોલ. અહીંયા આવો. અરે દીકરા આવ્યો. અરે દીકરા પાણી મરચીમાં વારતો તો. અરે બેટા હું તારે કામ હે. બાપુ તમને કાંઈ ખબર નથી. આને જાવું છે એના બાપુની એની ન્યા. તો મેં કીધું અહીંયા બાપુ એકલા રે તો કીધું હાલો કીધું બાપુ ને લેતા જ આવી. એટલે તમારે ત્યાં ભેગું આવવાનું છે. અરે તમે બે માણા જેવો હું ગઈઢો માણા ક્યાં તમારા ભેગો હારો લાગુ બેટા. પણ આ ખંભેથી પાવડો તો હેઠો નાખો. તમે આખી જિંદગી હુવાઈ હોરી જ કરી છે. હવે જો બાપુ ના પાડે લે. બાપુજી આવો ને તમે. ઓલા વર્ષે મેં ઘેર કરવા નથી ગઈ. આ વખતે તો જાવું જ છે. તમે હાલો અમારે ભેગા. ત્યાં તમારે કઈ ચિંતા કરવાની જરૂર નથી. રાંધવાનું બધું મળી રહે હરખાઈ આપણે. પણ હું ઓ બટા તારા ભેગો અને દીકરા ભેગો આવું સારું ન લાગે. તમે બે માણા જીયાવો. એવું ન હોય બાપુ. હવે હાલો ને કીએ છે તો વરી પાછી ઘરમાં ઘો ઘાલવી તો તમને એટલો તો વિચાર થાય ને હાલો હાલા જાય. હવે એમાં તમને શું થઈ ગયું? પણ હવે મારી ઉંમર થઈ ગઈ છે બેટા. અરે આપણે અહીંથી રિક્ષા બંધી લઈશું. હાલો ને ત્યાં ખાવ ઉભા થાવ. હાલો આ પાયસા ઉતારીને હરખા લુગડા બુગડા પાવડો નાખો આમ આખો હવે ખાંડમાં. આખી જિંદગી આ પાવડો મારા ભેગો રહ્યો દીકરા. ટેવ પડી ગઈ તી. એ વાતે હાસે છે. હાલો લ્યો તે. આ પાયસા તો ઉતારો. ઓલો વેવાય દાંત કાઢશે કે છે આનામાં આટા જ નથી. આ જો હું કહું હવે હાલ ઠેલા બેલા કર્યા ત્યાર તારું માર્યું. તારું મારી દીધું છે મેં ક્યાંનું. પણ આ લ્યો ને થેલો તમે ઉપાડો. જો આજ વાંધા બધું મારે કરવાનું. તારું મારે મારવાનું. બધું ધ્યાન મારે રાખવાનું. કપડાય મારે ભરવાનું. તો તમે શું કરીશ? હા હાલ મોર વેતી થા. હાલ ને જલ્દી હાલ ને. હાલું તો શું પણ હવે ના પાડતો હતો તોય કે બાપુ ન્યા જાવું બાપુ ન્યા જાવું. ખબર ન પડે. મેં નવી સાડી પહેરી છે તો કાલની કહેતી હતી કે મારે જાવું છે પિયરે. જાવું છે ખીહર કરવા. એટલી ખબર ન પડે કે આપણે લઈ જાવી જોઈએ. પણ હું લઈ જાઉં છું તને ના પાડું છું. હવે ઓલા રિક્ષા નથી લે. હવે શું કરું? હાય હવે અરે એક કામ કરો ને. ઓલા લખમણભાઈ નથી આપણે બાજુવાળા એની મોટરસાયકલ લેતા આવો. જાઓ. હા તમારી પાસે તો એ વાત તો મગજમાં જ હોય. આમ ગોઠવેલું જ હોય. તો કાં ઈ નથી લઈ જતા ફોન કરી ઘરેથી? દઉં હું એને. લઈ જતા હોય તો આપણે લઈ આવવાનું. હા એ એવું જ હોય. પાડોશી ત્યારે જ કામમાં આવે. બાયું કામ મુકાવીને કે હાલો જાવું છે એટલે વેતું થઈ જવાનું. હા એ લક્ષ્મણિયા ક્યાં છો? એલા ભાઈ તારી ગાડી દે ને. હવે ઓને જાવું છે એના માવતર અને ઓલો રિક્ષાવાળો વહી ગયો. તને તો ખબર છે ને કે આપણા ગામમાં એક જ રિક્ષાવાળો છે ને એ લાડકીનો થાય છે. ત્યાં પડી જ છે સાવી અંદર છે ને. વાંધો ને હાલ વલાઈ જાવ. અરે પેટ્રોલ નાખી દે ખૂટશે નહીં. હા ભાઈ હાલ. જો હાલો આ ગાડીઓ તો આવી ગયું. બાપુ જોઈને આગજો. એ બાપુજી ધીમેથી હાંકજો ગાડી. હાલે હવે તો પકડ. આને તો હાવ છે ને મને બાપુ ઉભા રહ્યો. આ કોકના ગાડાય મને ન ફાવે. બાપુ છે માથે વટજીએ. એટલે ખબર છે. ખબર છે તને શું ખબર છે? વાતે વાતમાં મારે કેવું પડે.
આ પડી નો તો સારું હવે જો આ નો આવડે તોય કે છે ગાડી લઈ લ્યો ગાડું ની હડક પદુડી તો તમે ગાડી લઈ લેતા હોય તો તમે મને આવડે છે જો પકડી ગાડી લાવજો. હું કોપીઓ જ હાકું ગાડી નો આવડે બાપુ હલાવજો બાપુ પડી તો ઊભા કરજો એટલે તમને કહું ગાડી અરખી રાખજો. નથી આવડતી જો પડી તો મને કહેતી નહીં મારી નવી નવી હાડી છે. તારી હાડી બગડશે પણ કોક ની ગાડી બગડશે એટલે પણ પાડતા નહીં મને કહું છું તો સાંભળતા નથી. ભાઈ નહીં પાડું સાનું મુની બે ને હવે જો આગું નથી આવી ગયું આવી ગયું જો બાપુ બેન બનાવીનો ફોન આવ્યો તો બેન બનાવીનો કોણ હવે ગાંડા કોણ અત્યારે આ શિયાળામાં કોણ નો ખવાય ફોન નહીં ફોન હે ફોન આવ્યો તો ફોન ફોન આવ્યો તો હા કોનો બેન બનાવીનો કોનો બેન બનાવીનો કઈ ખબર ન પડી કોનો બેન બનાવી બેન બનેવી હા હવે તો ધીમું બોલ ને હું કઈ બેરો નથી ફોન આવ્યો તો આજે આવ્યો હોય તો શું કરું એમાં હું અહીંયા આવે છે હે અહીંયા આવે છે ઘરે નાવા જાય છે અરે ઘરે આવે છે હવે અત્યારે આ શિયાળામાં કેજે ફોનમાં હવે અત્યારે નવાય નહીં અરે ઘરે આવે છે હે ઘરે આવે છે અહીંયા એટલે આ તો ધીમો બોલ ને ઘરે આવતા હોય તો હું બેરો નથી આ આંગણામાં જ બેઠા જો એ હા એ રામ રામ બાપુજી. ઓલી ખુરચી લાવીને બે વાદે જી, આવી જાઓ બાપુ બોલાવો ને. એ રામ રામ વેવાણ હજી આમ નામ જ જવો ને હવે સમય વિયો ગયો વેવાય હવે તમને અત્યારે મળે ને તોય શું કામનું અને તમારી જેવા તો કેટલાય હજી આમ નામ જ છે અત્યારે આ તમારો પીળો રૂમાલ છે ને એ મને ગમ્યો અત્યારે ભગવાનનું ભજન કરાય હાસું ને ઈ તમારી વાત સાચી વેવાય શું ખવાય અરે તમારી વાત સાચી કહેવાય સવાઈ ગયું અરે ચવાય નથી ગયું મારાથી ભૂલથી હવારે ઠંડા પાણીએ નવાઈ ગયું જાજુ પીવાય જાય ને વેવાય તો દીકરીને ને મારા જમાઈને હેરાન ઓછા કરજો અરે હેરાન કરી હોય તો આવું કઈ અંબુજા ચિમેટ જેવું હાથી જેવું શરીર લઈને અહીંયા થોડી અમે મૂકવા હોય આટો દેવા તમારે અહીંયા હે અરે હેરાન જરાય નથી કરી તમારી દીકરીને મારી દીકરી હોય એમ જ એને સાચવું હું શું કહે છે તમારા બાપુજી તમે નથી સમજતા એ કાઈ નથી કેતા બાપુજી. એ ભઈલા આ માં ક્યાં છે દેખાતા નથી. એ માં એ હા બેટા આવી એલા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ લે મારી દીકરી કેમ છે હારું છે ને? તમને કેમ સુખી છે? થા લે સુખી હા હા હા. એ કેમ છો એ જય શ્રી કૃષ્ણ વેવાય હારું છે ને શ્રી કૃષ્ણ રામ રામ એ જમાઈ કેમ છે હારું છે ને લે બેટા જય શ્રી કૃષ્ણ હારું લે છે લે બા. સુખી થા બે તમે બેહો હું આમ જાઉં. અરે ના ના બેઠા અરે, છે બાપુ પાસે બેઠો તમે બેહો. અરે કાઈ લ્યા જમાઈ પણ એવા હારા મળ્યા છે ભવ સુધરી ગયા નહીં મારા તો તમને હારું છે ને આમ અરે. તબિયત પાણી વાંધો નથી ને કઈ ના ના એમનો માયલા રાખે ભગવાને દીકરો આપ્યો હે કાંઈ ઘટવા નથી દેતો મને મારું બહુ ધ્યાન રાખે હે તો કાઈ વાંધો નહીં આપણે છોકરા બાબતમાં સુખી છે ઈ તો વાંધો જ નથી હવે આ વેવાય આયા છે ને એની આટો ચા પાણી કરો અને હું છે ને વાડીએ જાતો હોઉં, આંટો મારતો હોઉં. હા હા ઈ તો સારું હો અને હાંસવો હા હા હાલો આપણે ગામમાં જતા આવી ફાકી બાકી હો વેવાય તમે હાલો શરમાઓ માં લઈ જા, જા. તમે આગેથી આયા છો ને અને ચા પાણી દેજે અને વેવાય ને આરામ કરવા દેજે હા હા ઈ તો આરામ હું
બધું કરવા જ દઉં ને અહીંયા કઈ થોડી મારે શું કામ છે તેને હેરાન કરવું. થોડુંક વહેલું મોડું થાય ને તો કાંઈ વાંધો નહીં. અને હમણાં અમે આવી છીએ પાછા હો. અરે બને એટલું મોડું કરજો આઈની હવે તમે ચિંતા મૂકી દ્યો હવે હું અહીંયા બધું સંભાળી લઈશ કાંઈ વાંધો નહીં, અહીં રહીજો હો. એ રામ રામ હમણાં આવું પાછો. ધ્યાન રાખજો. એ માં, હું અંદર મારા કપડાં મૂકી આવું અને થોડું કામ છે તો હું બતાવી લઉં હો. હા બેટા જા તું આરામ કર, થાકી ગઈ છો મારો દીકરો. હે વેવાય, તબિયત પાણી હારા છે ને? આમ ધંધા પાણી હારા હાલે છે ને? અરે હાઈ ક્લાસ છે ધંધા પાણી ખેતીમાં ઉપજ એવડી આવે છે તો ક્યાંય વાંધો નથી, આપણે તો મેળ ઈ જ જોઈએ ને. હે પણ એકલો કામ કરી કરીને વાડીએ કંટાળી જાઉં છું. એકલા કેમ કામ કરો છો તમે? હવે છોકરાની માં તો રહી નથી. ઈ વાતે હાસી બસારા મારા વેવાણ. હા ઈ વહી ગયા પછી હું એકલો ખેતીનું બધું કામ કરું. છોકરો કઈ ખેતી કામમાં ધ્યાન દેતો નથી. પણ તમે ક્યાં એકલા છો? હું તો સવાવડી મોટી. હે તો મારા ભાઈ ખુલી જાય તમે જો સમજતા હોય તો. હું શું સમજે? હું તો સમજેલી જ છું. અરે તમે તો એવા હો કે તમારી પાસે રોમા માણે કઈ ટૂંકી પડે. એવું છે એમ ને? હું તો શું કઉ છું, પણ તમે આજ તો વખતે બહુ ઝાઝા ટાઈમે દેખાણા. અઠવાડિયે 2-3 વાર આવતું રેવાય અહીંયા, મને એકલું ન લાગે ને. પણ મારો પગ નહોતો ઉપડતો પણ હવે તમે જી મને આમ હાઈડ કર્યું યાથી મને એમ થાય કે અઠવાડિયામાં 3 વાર આવી. અઠવાડિયામાં 3 વાર? પણ હું તો ઈ જ કહું છું, અઠવાડિયે 2-3 વાર આટો દેતું જવાય તો આપણે વાતું કરી તો એ થોડુંક મન પોરવાઈ જાય, બીજું તો શું હોય. એકલ વાયુ જીવન જીવીને હું કંટાળી ગયો હો. હવે તમારા જેવું ક્યાંક પાત્ર હોય તમારા ગામમાં તો ધ્યાનમાં રાખો મારા હાટું. લે એમાં ગોતવા શું જવાનું? હું તો સવાવડી મોટી. હોય નહીં હું સમજતે ને. તો પછી કાલ સવારે બધાને ખબર પડશે તો. ખબર પડે તો હું છે, ગામ તો આમ થાય ખોદા રાખે ને આમે ખોદશે ને આમે ખોદશે. આપણે શું છે, આપણે વાતું કરી લેવાની, બે માણા હરખું કરી લે. તો હવે તમે પોટલું વારી લ્યો અને આપણે એને અહીંથી ભાગી જાય ને રાજસ્થાનમાં રહેવા આવ્યા જાય. રાજસ્થાનમાં વયા જાય હાસી, પણ મારા વાળા ઘરના ને ક્યાં નાખવા જાવ છે? ગગાને પરણાવવાનું બાકી છે, એને એક પરણાવું તો મારા માથે ટેન્શન નો પોટલો ઉતરે. હવે તો હવે તને ગગાની ચિંતા હે કે મારી હે? ઈ વાત તમારી મુદ્દાની, તમારી એ ચિંતા તો મને છે જ તે. પણ હવે ઓલું પારકું ખૂન તો ખૂન જ કહેવાય, એને મારે કેમ હવે રાખી દેવું? હવે ઈ છોકરો બસાડો રેઢો હોય તો એનું પછી જીવન એકલવાયું જાય ને, તમારી જેમ જ. હવે એને પછી મારી ગોળે ક્યાંક ગામમાં બીજું ભટકાઈ જશે. તું ઉપાધિ ચિંતા કરમાં. અને રહી તારા ઘરવાળાની વાત તો એને રાતે ખાટલો કૂવાના કાંઠે ધરાવવાનો અને હૂતો હોય ને પછી ખાટલો ઊંચો કરને એટલે કૂવામાં ગરી જાય અને જાય રામનું નામ લઈને બાપનું ભાત લઈને. આપણા બેનું વિચાર ને. ઈ વાત તમારી. હવે આ શિયાળો મારાથી નીકળતો નથી. એવું છે હવે તું મારા ઘરમાં આવ પછી આપણે ગરમા ગરમ બાજરાના રોટલા બનાવીને બેય ખાય. હા ઈ છે હો. એ શિયાળા ને બાજરાનો રોટલો હું થેપું, તમે એમાં ગોળ ને ઘી સોરો ને હા મજા આવી જાય. બાકી રોટલા હવે ઈ ગોળ ઘી તો ચોરશું પણ ભલે તારા ગોરાનું પાણી હુકાઈ જાય ઈ ચિંતા તું મૂકી દે. ઈ વાત એ હાસી, પણ હું શું કઉ છું, પણ હવે છોકરા આવી છે તો આપણે ધ્યાન રાખવું પડે ને. અરે છોકરાનું જેમ મારા નસીબમાં લખ્યું તેમ એના નસીબમાં એનું પાત્ર ક્યાંક મળી રહેશે. ઈ ભાગે તેથી રાજસ્થાન બોલાવી લઈશું બેયને. ત્યારે વાત કરવામાં ધ્યાન રાખવું પડે. દિવાલું ને કાન હોય, ખૂણા ખાચકામાં કોઈ ઊભા હોય ને સાંભળતા હોય તો આબરૂના ધજાગરા થાય છે. હાવ હાસી વાત બાપા. દિવાલ ને કાન હોય તમારી એકદમ હાસી વાત છે. આબરૂ ધજાગરા થતા જરાય વાર ન લાગે. આબરૂ ભેગી કરવા આખી જિંદગી વહી જાય ને તો ભેગી નથી થતી. એટલે જ હું કહું લ્યો વેવાણ. બે હવે હું જોયા ઓલો બાબો હજી કેમ વાડીએથી આવ્યો નથી ને આટો મારતો હું. ભલે આવજો. જોયો તુર ને એવું આવ્યું છે હો. એ હા કામા તને જરાય શરમ નથી આવતી? એમાં શું શરમ? મારા વેવાઈ હારે વાત કરતી તેમાં શરમ સેવાની? આ ખૂણા ખાચકામાં વાત સાંભળી જાય ને બધું સાંભળતી હતી. ખૂણા ખાચકામાંથી જરાય શરમ ન આવી તમને આવું બોલતા એની હારે?
મારા સસરાજી થાય છે. આ તો તારા સસરા જ થાય છે, મેં ક્યાં કઈ ના પાડી. તો આવા ધતિંગ વેરા નો કરે એની આયરે. મેં કઈ ધતિંગ વેરા નથી કર્યા. હવે હું તમે બરાબર છે? જુવાની આયલી જાય છે. તું છે ને મારી દીકરી છો, દીકરી થઈને રે, ઝાઝી મોટી થવાની જરૂર નથી તારે. તો મારા બાપુજીને એ જા તાર જેને કેવું હોય ને કી આવ જા. અહીંયા આટો મારવા આવી છે ને તો આટો મારીને વઈ જા. ઝાઝી પંચાયત કરવાની જરૂર નથી, તારું ઘર સંભાળ. હું મારું ઘર જ સંભાળું, તમે તમારું ઘર હરખું સંભાળો. શરમ નથી આવતી તમને મારા બાપુજીને દગો દ્યો હો તમે? એ હું તારી માં છું કે તું મારી માં નથી, તો જેમ આવે એમ ફાવે એમ બોલે છે. એટલે માં હોય તો અમારે નહીં બોલવાનું, ખોટું કરતા હોય તો એમ બધું જોવાનું એમ. હા તો જીભડો ઊંચો કરીને તારો નિસો રાખ ને કાપીને હાથમાં દઈ દેવો. કાઈપો બાપુજીને બધું કહી દઉં જો હું. એ તારે જેને કેવું હોય ને એને કહી દેજે, મારી સામે લવારી કરતી નહીં. છોકરી હોય ને તો છોકરી ઠેકાણે રહેશે. આ તો માં હોય તો માં થઈને રહ્યો ને તમે. હું માં થઈને રહું, જેમ થઈને રહું એમ રહું, બરાબર છે? તું છે ને કઈ સાસુ બોલતી નહીં, આટો દેવાઈશું ને આટો દઈને વઈ જશે. આજકાલના છોકરા હારા મને સંભળાવે છે. વાહ વાહ વાહ, આ હું છોકરી પરણીને જાય એટલે બોલવાનું નહીં કાંઈ એમ. આ બાપુજીને કેવું છે, મારા ઘરવાળાને બધું કેવું છે કે આ જો તમારા બાપુજી કેવું કરે છે, અને આ મારી મારે તો કઈ શરમ જ નથી. બાકી તમારા ગામની ફાકી મજા આવી ગઈ હો. હા ઓ મજા આવે મજા આવે. અમારા ગામમાં આવી ફાકી ન ચડે બોલો. એમ ને હવે તમારે ફાકી ખાવી ને ત્યારે અહીંયા વજાવ. ફાકી ખાવા હાટું છે તમારે અહીંયા આવવું. આવા ના આવા તાર ભાઈ મીઠા વગરના. શાંતિ રાખો ને આમ તો કેતો હશે. એ ભઈલા હા જાતો જરીક અંદર જાતો, મારે તારા બંનેનું કામ છે. હાલો જા. એટલે તમને એક વાત કહું, કેને પણ હાલો આપણે આપણા ઘરે વયા જાય. લે ઘરેથી એમ કહેતી હતી કે હાલો જલ્દી મારા બાપુ ન્યા જવું છે, મારા બાપુ ન્યા જવું છે. હજી અહીંયા ફાકી ખાઈને આવ્યા હતા કે હાલો ઘરે આવી જવું છે. ના હવે મારે નથી રહેવું અહીંયા, આપણે ઘરે જતા રહીએ હાલો. પણ શું થયું એ તો કે ના, તારું મોઢું પડી ગયેલું મને લાગે કઈ હું મા દીકરી બાઈ ગયું. ના ના બાઈથી નથી. તો હું તમને કહીશ તો તમે મારી વાત માનવાના છો નહીં. કેતો ખરી એવી શું વાત છે તો હું ન માનું. પેલા વસન આપો કે તમારી વાત હું જે કહું ને તમારી વાત બધી માનશો ને મારો સાથ આપશો. હાસું હોય છે તો આપીશ સાથ, લગર ખોટામાં હું સાથ ન દઉં. હું હાસું જ કહું, ખોટું શું કહું એમાં? આ તો તંતા હું તારી ભેગો કોઈ છું. છોકરીને એમ થાય કે મા બાપના ઘરેથી જતી રહે એમને, હજી તો આવી સુખી હર કરવા. પણ ન જાય, પણ હાસું હોય છે ને અને મને માયનામાં આવશે કે આ વાત સત્ય છે તો હું હા પાડીશ, લગર હું નથી માનવાનો. તને તો મારી ખબર જ છે ને. તમારે સાંભળવું જ છે ને? હા તો આ જો આવું બધું જો હું કેતો તો કાજલ તને એટલે જ ન્યાથી હું તને ના પાડતો તો બાપુને ભેગા નથી લઈ લેવા. મને એવી થોડી ખબર હતી, પણ કાજલ મારા બા વૈયા ગયા ને તે પછી ના મારા બાપુજીને મગજમાં જીવડા પડી ગયા છે. એટલે તો હું ના પાડતો હતો કે બાપુજીને નથી ભેગા લઈ જવા. મને થોડી એવી ખબર હતી. મને તો એમ હતું કે બાપુજી ને યાદ રાખશું આપણે તો એને ખાવાનું કોણ દે, એટલે આપડા ભેગા લઈ આવ્યા હવે એમને. જો આ વાત કોઈને કરતી નહીં અને હાલ આપડા બાપુજીને લઈને અને આપડા ઘર ભેગા થઈ જાવી. હા બરોબર, એટલે આપડા ઘરની ક્યાંય ઉઘાડી પડે નહીં. હા શું કીધું તમે? હાલ 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 આ બાપુ હાલો. આવ્યા. હાલો હાલો બાપુ આપડે ઘરે વહી જવું હોય. અરે હજી આવ્યા આપણે એક દી નથી થયો. ઘડીક તો શાંતિ રાખ, ઉપડો. હાલો હાલો હવે વેવાણ ને હજી મારે રામ રામ કરવા પડે. વેવા એ નહીં હાજરમાં તો એમ કીધા વગર મારે નીકળાય નહીં. પણ એ ફોન માં કરજો. એ વેવાણ, એ બહાર આવો બહાર આવો. એ બોલો ને વેવાય, શું હતું? એ હવે હું જાઉં છું. જાઉં છું હા પણ અત્યારમાં થોડી જવાનું હોય, હજુ તો આવ્યા ને અડધી કલાક નથી થઈ. અરે ઓલી કહેવત નથી કે કોઈ ગામનું નો પૂગે પણ એના પેટનો એને પૂગશે. તો હવે મારો છોકરો માનતો નથી. અરે રે હા, ઈ વાત તમારી વાત હાવ હાસી. પણ કાઈ વાંધો નહીં, હવે જવાનું છે તો હવે જાવ, વાંધો નહીં. પણ તમે કઈ ચિંતા ન કરતા. ચિંતા તો થાય ને, તમારી ચિંતા ન કરું તો કોની કરું, મને હોરવે નહીં ને. મને જવાનું મન નથી થતું પણ મારો છોકરો માનતો નથી, મને રોકાવા દેતો નથી. અરે હું આવી. એ 4 દિના દીકરા થાતા ઘર ભેગી ના થાવ ને તમે આમ. હવે ગને શરમ નથી આવતી? આમ જાઓ ને ઘર ભેગા થાવ આમ તમે. ઘરમાં કાય લે ને. શરમ નથી આવતી. જય બાલાજી મિત્રો, હું છું કાજા જોબનપુત્રા. જય બાલાજી મિત્રો, હું છું મુસ્કાન જોબનપુત્રા. જય માતાજી મિત્રો, હું છું સંજય ભોજૈયા. જય માતાજી મિત્ર, હું છું ભરત સોલંકી. જય માતાજી, હું છું મિત્ર અનિલ પ્રજાપતિ. મારું નામ છે કાબરો.
ગમે એવો શિયાળો આવે પણ મોઢું નહીં હું ધાબરો હવાના પોરમાં ઉઠીને વચ્ચે પાથી વાળો પડું બાબરો તો તમને આ વિડીયો ગમ્યો હોય અને મોજ આવે તો સોનું દેશી ધમાલ ને લાઈક કરો શેર કરો